ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ઘઉંના લોટના શીરાની રેસીપી લઈને આવી છું, જેમાં ગોળની સાથે સાથે આપણે દૂધનો પણ ઉપયોગ કરીશું, જેનાથી શીરો માવાદાર અને ખૂબ જ ટેસ્ટી બને છે. અને છેલ્લે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી શિયાળામાં ગરમ ગરમ આ શીરો ખાવાની મજા આવી જશે. તો એના માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું અને કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું અને બધી વસ્તુઓ એ જ વાડકીના માપથી લેવાની. તો અહીં મેં પોણી વાડકી ભરીને ઘી લીધું છે અને પહેલાં તો ઘીને ગરમ થવા દેવાનું. હવે અહીં મેં લીધો છે એક વાડકી ભરીને ઘઉંનો કરકરો લોટ. ભાખરી માટે આપણે જે પ્રકારના લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. હવે ગરમ ઘીમાં લોટ ઉમેરી દેવાનો અને ત્યાર પછી એને શેકવાનો રહેશે. આ શીરો રોટલીના ઝીણા લોટમાંથી પણ બનાવી શકાય છે, પણ એનાથી શીરો થોડો ચીકણો અને લીસો બને છે, માટે શક્ય હોય ત્યાં સુધી કરકરા લોટનો જ ઉપયોગ કરવાનો. હવે લોટને આપણે ધીમા તાપે સરસ રીતે શેકવાનો છે અને ત્યાં સુધી શેકવાનો જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ન પડી જાય. હવે લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે એમાં ઉમેરવાના પાણીની તૈયારી કરી લઈએ. તો જેટલો આપણે લોટ લીધો છે એના કરતાં ડબલ પાણી ઉમેરવાનું છે, પણ અહીં આપણે પાણીની સાથે સાથે દૂધનો પણ ઉપયોગ કરવાના છીએ. તો જે વાડકીથી લોટ માપ્યો હતો એ જ વાડકીના માપથી એક વાડકી પાણી અને એક વાડકી દૂધ લઈશું. દૂધ ઉમેરવાથી શીરો માવાદાર અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રીતે દૂધ સાથે તમે આ શીરો એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. હવે એને બીજા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. હવે 4-5 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો લોટમાંથી ઘી થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે અને લોટનો રંગ પણ થોડો બદલાઈ ગયો છે. તો હજી આપણે લોટને 1 મિનિટ સુધી શેકીશું અને ત્યાર પછી એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો ઉમેરવાના. તો અહીં મેં થોડા કાજુ, બદામ અને પિસ્તા ઉમેર્યા છે અને એને આ જ સમયે ઉમેરવાના, જેથી લોટ અને ઘી સાથે એ પણ સરસ રીતે શેકાઈ જાય. સૂકા મેવાને અડધી મિનિટ સુધી શેક્યા પછી જે દૂધ અને પાણી આપણે ગરમ કરવા માટે મૂક્યું હતું એ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો થોડું થોડું કરીને બધું દૂધ અને પાણી એમાં આપણે ઉમેરી દઈશું. દૂધ પણ ગરમ હોય છે અને લોટ પણ ગરમ હોય છે, તો જરા સાવધાનીથી આ કામ કરવાનું. દૂધ પાણી ઉમેરીશું એટલે લોટ એકદમ લિક્વિડ બની જશે, પણ થોડી જ વારમાં ફરી પાછો એ ઘટ્ટ થઈ જશે. તો એને સતત હલાવતા રહેવાનું અને લોટ સારો એવો ઘટ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ગોળ ઉમેરીશું. ઘણા લોકો ગોળને પાણીમાં ઓગાળીને પણ ઉમેરતા હોય છે, પણ હું હંમેશા આ રીતે ગોળને અલગથી જ ઉમેરું છું. તો મેં અહીં પોણી વાડકી ભરીને ગોળ લીધો છે. આટલો ગોળ ઉમેરવાથી નોર્મલ ગળ્યો શીરો બનશે, પણ જો તમને મોળો શીરો ગમતો હોય તો થોડો ગોળ ઓછો ઉમેરવાનો. હવે ફરી પાછું ગોળ ઓગળે ત્યાં સુધી આપણે શીરાને સતત હલાવવાનો છે. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ શીરો ઢીલો થતો જશે. તો ફરી પાછો એ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવ્યા કરવાનું અને ઘટ્ટ થાય ત્યાર પછી પણ થોડી વાર એને હલાવ્યા કરવાનું. આમ કરવાથી ફરી પાછું એમાંથી થોડું ઘી છૂટું પડવા માંડશે. તો હવે એને ઢાંકીને માત્ર 2 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું. આ રીતે ઢાંકીને થોડી વાર માટે ચેડવવાથી શીરો એકદમ સોફ્ટ બનશે. તો હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી એલચીનો પાવડર અને હવે આ શીરો ખાવા માટે લગભગ તૈયાર છે. પણ શિયાળામાં તમે આ શીરો ખાતા હો તો એમાં 1 ચમચી આ વસ્તુ ઉમેરી દો. જી હા, તો હવે આપણે એમાં ઉમેરીશું 1 ચમચી સૂંઠ. સૂંઠ ઉમેરવાથી શીરો ટેસ્ટી તો બનશે જ, પણ શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા આવી જશે. શિયાળામાં આ શીરો વસાણાની ગરજ સારે છે અને તમને ખ્યાલ હોય તો આ પ્રકારનો ગુણકારી અને ટેસ્ટી શીરો સુવાવડમાં મહિલાઓને ખવડાવવામાં આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.